હા ઘરે કર્યો હો હવે આ વાડીનું કામ કઈ ફાવતું નથી અને બાપા સીન સીન કરે છે. હવે જગ્યા છે હવે શું કરું મારે ના પાડી દે હું વાડીનું કઈ નહીં કરું પણ હવે પછી નવરાત્રી આવે છે અને આપણે પાસે ખિસ્સામાં કઈ પૈસા તો છે નહીં તો બાપાને વાત કરવી પડશે કે પૈસા પૈસા આપે તો નવરાત્રીમાં મજા આવે અને પાછા ભાઈબંધો હોય તે બધા બોલે શું કેવાય આ ક્લાસ છે ગરબા રમતા હોય ત્યાં બધા જાય છે તો આપણે કઈ પૈસા હોય ને આપણે જાય નહીં તો હવે કઈક પૈસા નો જુગાડ કરવો પડશે ને બાપાને થઈને વાત કરવા આવી દો. મારી ઉંમર થઈ ગઈ મારો છોકરો કઈ કામ કરતો નથી આ કામ આપણથી કઈ થતું નથી આ ભેહું નું હવે છોકરો સંભાળે ને તો સારું છે. છોકરો શું કરતો હોય કોને ખબર આ બધું મારે એકલાને કરવું પડે. હવે વાડીનું સંભાળ લે તો સારું છે. સારું બાપા પાસે જાવ તો શું પૈસા આપે તો સારું પાછા લોસા લાપસો થાય બધું. બાપા બાપા બોલ ને બધા મારે તમને વાત કરવી છે. બોલ બોલ પાણી લેહો. ના ના પાણી હું બોલ પૈસાની થોડી જરૂર પડી છે ને ભાઈબંધો બધા મારા છે ને ક્લાસમાં જાય છે ગરબા શીખવા જાય છે બધા પૈસા વાળા છે એમાં કાંઈક પૈસા આપો તો મારે એની પાસે આવું છે ગરબા બધા શીખવા છે. પૈસા બટા પૈસા ક્યાં છે વાડીનો તારી ઉંમરના છોકરા જ્યાં મજૂરી બધું મહેનત કરે નોકરીમાં સડી ગયા તું હવે આ કાંક વાડી સંભાળ લે. હવે મારી ઉંમર થઈ ગઈ મારથી કાંઈ થાય નહીં હવે તું કાંઈક સંભાળી લે તો કાંઈક પૈસા આવે પૈસા ક્યાં છે બધા અહીંયા મને કઈ વાડીનું ફાવતું નથી તે મને ચિંતન કરો છો તો મારે એકલાને કેમ પૂરું કરવું બટા પૈસા તો મારી પાસે કઈ છે જ નહીં અત્યારે. તારે જે કરવું હોય કઈ બટા જ્યાંથી લાવવો હોય ને એટલે એ આપણી પાસે કઈ છે નહીં. મારી પાસે જ્યાં બધા પૈસા છે તું માજ કરે તો મારથી કામ થતું નથી ને હું વાડીનું કામ કરવા જાઉં છું. તારે જે કરવું હોય ને કર તને સારું લાગે બાપા કઈ પૈસા ની હાથો પાડી નહીં. હવે મારે કઈક બીજો જુગાડ કરવો પડશે. હવે હાહરિયામાં જવા દે હાલ મને જવા દે હાહરિયામાં તો ત્યાં કઈક જુગાડ કરવો. દાણા હા છોકરો હારો કઈ કામ કરતો નથી મારે એકલાને બધે કામ જ કરવું તો મથવું જ પડે શું કરવું હવે કઈ ખબર ન પડતી થાકી ગયો હું તો. ये बड़ी अच्छी बात कही થાકી ગયો હવે શું કરવાનું છે એમાં બે હોવા દે હવે પોરો ખાઈ નાખો. આવ ગુગજી આવ બેટા શું હતું બોલ ને ભાઈ. રામ રામ બે બેટા હું આવ્યો આ છું તો તમારો છોકરો ખાનો પૈસા લઈ ગયો તો 5000 દવાખાના નામ ખાનો 5000 ક્યારે લઈ ગયો દવાખાને લઈ જવાના હતા એમ કે મને શું થાય તો મને દવાખાને લઈ જાય બધા શું લેવા એને દીધા તારે દેવાય નહીં ને દવાખાના નામ લઈ ગયો તો દેવા પડે ને કોને દવાખાને લઈ જવા તો દીધા એને કીધું કે મારા બાપાને દવાખાને લઈ જવા છે. હવે એના બાપાને ક્યાં કાંઈ છે વાંધો ને કામ કર્યા કરે વાડીમાં હું દવાખાને લઈ જવાનું હોય 2 ગોળીઓ ખાધી તે સારો થઈ ગયો એક બધું ક્યાં ગયો
કાનજી તો હવે હમણાં હતો, હવે ક્યાં ગયો હોય કઈ ખબર તો છે નહીં, કે ગયો હશે હવે. કાનજી ફોન ઉપાડતો નથી. ફોન લઈ ગયો છે, 5 મહિના થયા છે, 2 હપ્તા ભર્યા છે, બાકીના 3 મહિનાથી હપ્તા ભર્યા નથી ને ભરે કરી. હવે એને ઘરે જવું પડશે મારે. रुको जरा, सबर करो, बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का. हाँ આવો છે, આવો, રામ રામ. એને પૂછી નહીં પતા શેઠ આવ્યા છે. બધા કાનજી ફોન લઈ ગયો છે, 2 હપ્તા ભર્યા છે, બીજા 3 હપ્તા બાકી છે. ફોન કર્યો પણ ફોન ઉપાડતો નથી 2 મહિનાથી. બોલો હવે શું કરશું? કાનજી ફોન લઈ ગયો તમારી પાસે? જો કાનજી એ તો બહુ કરી, મને તો લુગડા નાખ્યા. મારે ક્યાં જવું એમ થાય. વાડીનું મારે કરવું છે બધું, આ માલ ઢોરને હાંસવું એકલો. હવે ઉંમર થઈ ગઈ, કઈ થતું નથી. એ જો આ ભાઈ પાસે જઈને પૈસા લઈ ગયા, ભાઈ લેવા આવ્યા. એ તો તમારું નામ દીધું એટલે નગર, બાકી કાનજીનો ફોન નો આપો. એ કહેતા કે અમે રેગ્યુલર હપ્તા કરી દઈશું મારા પપ્પા. પણ તમને કઈ ખ્યાલ જ નથી? ફોન મને કઈ કીધું જ નથી. હવે એ કાનજી પાછો ક્યાંક ગયો છે, કઈ નહીં નથી ગયો. હવે આવે તો એ શેઠ કાંઈક કરી દેવી. આ ભાઈ નહીં દેવાના છે જો. તો સારું, આવે તો કેજો કે શેઠ આવ્યા હતા એટલે ફોન હપ્તો રેગ્યુલર કરી નાખો, ભરી દેવો હપ્તો, અને પછી તો અમે નીકળી જાય. કાંઈ વાંધો નહીં શેઠ આવે એટલે કરી દે. રામ હાલો શેઠ, તો હું રજા લઉં. ભાગવું છે આવ્યો તો શું, પણ હવે પૈસાનો ન્યા કરવો છે. નોકરી નજીક આવે છે ને કઈ પૈસાનું કઈ મેળ નથી. જીગાના છોકરા પગમાં એક કરવું છું. દર્શન આપી જવા દે મને. દર્શન આવશે તો આ બધું ભેગું થાય. ને કરે નવરાત્રીના પૈસા ભેગા નહીં થાય. લા કરશન ક્યાં હવે જા? કરશન હજી જાય ઉકારો નથી દેતો. કરશન આવ. શું કરે છે કરશન? આવ લોજી, કેમ અમારા આંગણે પધાર્યા? આવું બધું નવરાત્રી નજીક આવે છે ને આ બધું આવું છે. હવે બોલો બોલો, શું હાલે? અમારા આંગણે શું પધાર્યા છો? આંગણે તો આવવું પડે એમ હતું. હવે હું તમને શું પૂછું, કામ ખેતીવાડીમાં શું અત્યારે? બસ ખેતીવાડીનો ધંધો હાલ્યા કરે છે. 2 વીઘાનો કપા કર્યો છે, મરચી કરી છે. બોલો બીજું તો બોલ લવજી. બીજું શું કરશે મારે તને કેવું? હવે કેમ, હું છું હું એ તો કે. આવામાં તો હવે તું વાત પૂછવા. હું છું આ હું ધંધા ધંધા આજ છે, પાટાણ બાટાણ એવું બધું. આની વાત તું પૂછમાં કરશે. નવરાત્રી નો આ નવરાત્રી આવી છે નજીક. ઘરે ઘરે હું ફાળા હાટું ગયો. એમાં હું ગોરધનભાઈ ના ઘરે ગયો. હું છું ગોરધનભાઈ ના ઘરે છે. ગોરધનભાઈ ના ઘરે ગયો. ગોરધનભાઈ નો છોકરો જીગો છે કે નહીં, બે પેપ ઠોક્યા. તારા લખણ કે સાદા છે? કેના મારા લખણ? તારા લખણ તો હોય ને. ગયા વર્ષે નવરાત્રીમાં તે ફાળો ઉઘરાયો ગમે કર્યું, એનો હિસાબ આપ્યો કે નથી આપ્યો? કરશન ગયા વર્ષે નવરાત્રી નો ટોટલ 40,000 રૂપિયાનો ખવડો ગયો હતો. બરોબર, 40,000 નો ખવડો છો. પછી એમાં ખર્ચ કાઢતા મારા 5,000 રૂપિયા તૂટ્યા હતા. તો એક કામ કર, તું પ્રમુખ પદમાંથી રજા આપી દે તું. તો જો કરશન તું તને એવું લાગતું હોય તો હું પ્રમુખ પદમાંથી રજા લઈ લઉં. આપણે ગામમાંથી કોઈ ભણેલો છોકરો હોય તો આપણે એને પ્રમુખ પદ સોંપી દઈએ. બરોબર, તો આપણે એક નવો છોકરો ગોતવી ને એને પ્રમુખ બનાવી આપણે. તો જેમ તને સારું લાગે એમ કરશે. લે આ ગાડી ડસકા ખાવા મળી છે. પેટ્રોલ પૂરું થઈ ગયું. હવે પૈસા નો મેળ કરીને પેટ્રોલ બાટલું નખાઈ દેવું. તો જવા દેતો મને હવે. આપું જેવ છે કોઈ ડેલો ખુલ્લો. એલા ડેલો ખુલ્લો છે. હું હાલો હાલો. ઓય શું છે આ બધું? વાહ, છે કોઈ ઘરે? હળાતા ક્યાં ના?
પાય લાગુ. આવો કાંજી જમાય આવો. બેસો, બેસો. આવો ખુરશી લઈ લો, બેહો બેહો. હા હા. અને કેમ જમે ઓછી તને કાંઈ નહીં, જોવો ને અમથા નવરાત્રી આવી રહી છે. મને કે હાલ ને હાહરિયામાં આટો મારું. તો કહું નવરાત્રી રોકાવો, આવ્યો છું નવરાત્રી કરવા. હા, એ તો કામ બહુ સારું કર્યું તમે આવ્યા ઈ. અમને પણ આનંદ થાય, ખુશી થશે. તો તો હવે હું શું કહું કરશન બોલો બોલો આપણે વેલજી. પ્રમુખ તો ગોતવાનો જ હતો. હા વેલજી. હવે તારો સમય છે, ભણેલો હા. બધી રીતે કમ્પ્લીટ છે. બહારના નો ગોતવા કરતા તારા સમયને જ બનાવી દેવી તો પ્રમુખ. એમ કયો એમ કરશે, ગામ લોકો કે હતા એમ. મારી તો એવી ઈચ્છા છે કે અમે તારા સમયને આપણે બનાવી દઈએ પ્રમુખ, બરોબર. ભણેલો બધી રીતે કમ્પ્લીટ જ છે ઈ. કમ્પ્લીટ કમ્પ્લીટ. શું તારું કેવું છે? તમે કયો એમ હતા. હા તો તું કે એમ બોલો ઈ શું કરવું છે? તો કરશન મારું તો એવું કેવું છે, આ સમય છે કે નહીં, હા. સમયને આપણે પૂછી જોઈએ કે સમય તમારું શું કેવું છે, અમારે તમને પ્રમુખ પદનું તમને દેવું છે પદ. જો તમારી અને ગામ લોકોની ઈચ્છા હોય તો મને પ્રમુખ પદ લેવામાં કાંઈ વાંધો છે નહીં. પછી તો હું એમ થાય તે નવરાત્રી કરવા આવ્યો જ છું, પ્રમુખ પદ આપી લઉં. તો બોલો તારું શું કેવું છે? મારું એવું કેવું છે, તો હવે એને પ્રમુખ પદ એને જોતું છે, બરોબર. આપણે દેવું છે એને, તો હવે આપણે હારો હવે ગામમાંથી આપણે ખવડો ઉઘરે જમાય તો આવ્યા જ છે. સમય તહેવાર છે તો હારો તેને લઈને જઈએ ગામ બતાવી પણ છું. હાલો ઈ બને ને ગામની નગર ચર્ચા પણ થઈ. હાલો તો જાવું છે ને તો થાવું હાલો લવજી. હવે ખર્ચણ. હા બોલ બોલ વેલજી. હવે આ ભોથાનું છેલ્લું એક ઘર રહ્યું છે. હા. આપણે ભોથાનું ઘર લઈને પછી આપણે આ ખવડાનો હિસાબ કરી નાખીએ, બરોબર. કાંઈ વાંધો નહીં. અરે ભોથા, હે ભોથો. ક્યાં જો ભોથો? નવરાત્રીના ફાળા માટે આવ્યા હતા. બોલો કેટલો લખાવો છે? 10,000 લખી નાખો. શું નામ લખ્યું બોલો? તમે ભાઈનું નામ લખી નાખો. વાંધો નહીં. હાલો લઈ લો. જેના કેટલા છે? લખી નાખ્યું. હાલો હવે હું શું કહું દર્શન, બોલ બોલ લવજી. આપણા ગામમાંથી બધાને આપણે ઘરેથી ખવડો તો આપણે ઉઘરાઈ લીધો છે, હા. પૈસા આવી ગયા છે. હવે તો આપણે આનો હિસાબ કરી નાખ્યું, બરોબર. તો આપણે વાંધો અહીંયા નહીં. બેસી જાવ, અહીંયા ઘડી પૂરતા આપણે હિસાબ કરી નાખ્યું. આવો જો. આચ્યા હોયલા. હે અરે જમાય, બોલો બોલો. ચોપડીમાં જોવો તો બોલો ને. કેટલો ફાળો આવ્યો છે? રોટલો નથી તો ફાળો તો ઘણો છે હોયલા. બોલો બોલો કેટલો છે પણ? પાના ઉપર પાના ભરાઈ ગયા. ટોટલ થાય છે 80,000 જેવું થાય છે બાપુજી. બોલો વેલજી. તો હવે હું તને શું કહું દર્શન, હા હા બોલો. આ પૈસા છે કે નહીં, હા જો એને નવરાત્રીમાં કઈ નવીન વસ્તુ કઈ લાવ્યું હોય, હા તો આપણે હવે આ પ્રમુખ પદ આપણે સોંપી દીધું છે, હા તો 60,000 રૂપિયા એને આપી દેવી. આપી જો દો. એને કઈ પણ લાવવું હોય તો એ લઈ આવે, બરોબર. તો એને ભલે એને બજારમાં જવું હોય તો જઈ શકે છે, નથી એને એવું કઈ પણ લાગે તો તારે ફોન કરજો બજારમાં જઈને. કાંઈ વાંધો નહીં. લાવો પૈસા તો મને જે લાગશે એ લેતો જાઓ તમે. લેતો આવું. બધું આયોજન કરી નાખીએ આપણે. હાલો હાલો હું નીકળું તો. હા તો તમે બજારમાં જઈ આવો, બરોબર. હા, એવું ધીરે કાંઈ ધીરે. પણ કાંઈ લાગે તો રિંગ કરજો. કાંઈ વાંધો નહીં. હાલો. હા તે હારું. હાલો આપણે પૈસાનો મેળ તો આવી ગયો. પછી હવે ભલે મારો હારો અને ગામ પોતા કરતો આપણે પૈસાનો મેળ થઈ ગયો છે.